સુરતના અઠવા લાઇન્સ ઈચ્છાનાથ મહાદેવ મંદિર સામે કરુણાચંદ્ર અશોક સોમ સંસ્થા આયોજિત સોલાર સંચાલિત પક્ષી જલ સેતુનું ઉદ્ઘાટન કરાયું હતું. દરેક પક્ષીને જીવન માટે તાજું, સ્વચ્છ અને સતત જળ મળી રહે એવા પવિત્ર સંકલ્પ સાથે સોલાર ઉર્જાથી સંચાલિત અનોખા સેવા પ્રકલ્પ પક્ષી જલ સેતુનું કરુણાચંદ્ર અશોક સોમ સંસ્થા દ્વારા સુરતના અઠવા લાઇન્સથી ડુમસ રોડ જતા SVN IT બસ સ્ટોપ પાસે ઈચ્છાનાથ મહાદેવ મંદિર સામે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સુરતના ટ્રાફિક ડીસીપી પન્નાબેન મોમાયા તથા જૈન અગ્રણી કેતનભાઈ મહેતા સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આપનો પરિચય અને શું કાર્ય કરાયું? પ્રણામ. કરુણા સંસ્થા વતી ધર્મેન્દ્ર પી સંઘવી, સુરત. કરુણાચંદ્ર અશોક સોમ સંસ્થાએ આજે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં સોલાર દ્વારા પાણીનું સંચાલન થશે અને પક્ષીઓ માટે, જીવરક્ષા પ્રેમીઓ માટે અહીં પાણી મળશે. કયા પ્રકારનું મશીન કઈ જગ્યાએ લગાવવામાં આવ્યું? અત્યારે અહીંયા 2 જગ્યાએ લગાવવામાં આવ્યું છે અને આગળ જે જગ્યાએ જે રીતે દાતાઓ અને જે જવાબદારી સંભાળવાવાળા બંને મળશે એ રીતે એમાં લગાવવામાં આવશે. આ ખાસ એટલા માટે કે પક્ષીઓને જે અત્યાર સુધી લગાવતા હતા સારું જ કરતા હતા, પણ એ કુંડાઓ નીચે હોય એટલે પાણી ગંદુ થઈ જાય, ક્યારેક પછી કુંડા ખરાબ થઈ જાય. આમાં પાણી કન્ટિન્યુઅસ ફરતું રહેશે એટલે કોઈ ગંદકી થતી નથી. બીજું 2 બાજુ ફિલ્ટર લગાવ્યા છે એટલે પાણી ઝીણાપૂર્વક ચોખ્ખું ગાળેલું આવે એટલે એમને બી, અને માટલા રાખ્યા છે એટલે ઠંડુ રહે પાણી. પરિચય? હું કેતન મહેતા, પૂર્વ કોર્પોરેટર, અડાજણ ગોરાટ. શું આજે કયા પ્રકારનું મશીન લગાવવામાં આવ્યું? અત્યારે SVNIT સર્કલ પાસે કરુણા સંસ્થા દ્વારા જીવદયા પ્રેમી દરુભાઈની એક ઇનોવેટિવ આઈડિયાથી સોલાર બેઝ પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા રાખી છે. પાણી પીવાની વ્યવસ્થામાં સોલારથી પાણી નીચે મોટા ગળામાંથી ઉપર આવે, એના બધાય પ્રત્યેક કુંડાની અંદર જઈ પાછું પાણી ગળાની અંદર જાય. પાણી સતત છે ને ફિલ્ટર રહેશે અને ગળાનું પાણી તાજું ઉપર કુંડાઓની અંદર રહેશે એટલે પક્ષીઓને પાણી પીવામાં પાણીની ઠંડક રહેશે. અને આ આઈડિયા ખૂબ ઇનોવેટિવ આઈડિયા છે. મારી સમગ્ર સુરતની જનતા, જીવદયા જનતાને અપીલ છે કે આ કન્સેપ્ટ રહ્યો ને પોતાના એરિયાની અંદર લાવે અને કરુણા સંસ્થાના ધર્મેન્દ્રભાઈને ફોનથી કોન્ટેક કરે, મારો કોન્ટેક કરે તો અમે તમારે આ જગ્યા પર છે ને આ લગાવી આપશું. માત્ર સફાઈ કરવાનું જ છે ને જવાબદારી તમારી રહેશે, બાકી બધી જ વસ્તુ છે ને સંસ્થા પૂરી પાડશે.